શરૂઆત વરસાદથી કરી લઈએ તો ગુજરાતમાં સુરતમાં જે રીતનો વરસાદ વરસ્યો છે જાણે કે ભર ચોમાસું આ એ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે। સુરતમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતના મોટાભાગના વિસ્તારોમાં ક્યાં વરસાદ છે, સિટી લાઇટ, ગોળદોડ રોડ, પીપલોદ સહિતના વિસ્તાર વરસાદ છે। વરસાદના કારણે સાંજે જે લોકો ઘર તરફ જતા હોય એ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ થતાં જ રસ્તા ઉપર પાણી પણ થઈ ગયું છે। સુરત શહેરની અંદર આપ જોઈ રહ્યા છો સિટી લાઇટ, ગોળદોડ રોડ, પીપલોદ સહિતના વિસ્તારમાં આ વરસાદી માહોલ સર્જાયો છે। સુરત શહેરમાં છેલ્લા 1 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, જે સ્કૂલના જે બાળકો છે તે હાલ છૂટી ગયા છે, પરંતુ કાદરસાની જે નાળ છે તે નાળમાં ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને તેમના જે વાલીઓ છે તે વાલીઓ આ રીતે સ્કૂલની બહાર મૂકવા માટે જઈ રહ્યા છે। હાલ આ વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટ્યા હતા અને તેઓ કઈ રીતે પોતાના ઘરે જાય તે એક મોટો પ્રશ્ન હતો। હાલમાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને ક્યાંક બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોની મદદથી આ તમામ જે લોકો છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બીજી તરફ આપ જોઈ શકો છો આખું જે કાદરસાનું જે નાળ છે તે નાળમાં ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે અને મહત્વની વાત છે કે જે રીતે આ પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘર અને જે દુકાન છે તે દુકાનમાં પાણી ભરાઈ ગયા છે અને આપ જોઈ શકો છો જે નાની બાળકીઓ છે સ્કૂલમાંથી છૂટી છે અને તેમને આ રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, કારણ કે તેમની સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા છે। જે રીતે 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ હોય તેવા દ્રશ્યો જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। નાની બાળકી પણ આપ જોઈ શકો છો ઘૂંટણ સમા જે પાણી છે તે પાણીમાંથી પસાર થઈ રહી છે। જાળી ચામડીના જે અધિકારીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। આપ જોઈ શકો છો जी आगे पानी है, आगे पानी है, आगे बहुत है पूरा। हाँ, यहाँ कमर तक का था, बच्चों को गोदी में ले लेके हाथ पे उठा उठा के लाए हम लोग। जी कितना पानी है? इतना अपने यहाँ तक गले तक पानी है, बच्चे तो डूब ही जाएंगे पूरे, इतना पानी है गले तक। कैसे बाहर निकाले? हम लोग तो ऊपर लेके खांधे पे लेके ना फिर बच्चों को यहाँ तक लाए। बोलो જી આપે જે રીતે જોયું તે રીતે સ્કૂલના જે વાલીઓ છે તેઓ બાળકોને ઉચકીને સ્કૂલની બહાર સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે, પરંતુ અહીં સવાલ એ છે કે કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવતો હોય છે। જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો લોકોએ વારંવાર નુકસાની સહન કરવાનો વારો આવશે। આપ જોઈ શકો છો હાલમાં જે કાદરસાની જે નાળ છે તે નાળમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી क्या हालत है अंदर? और हालत तो बहुत खराब है। बच्चों लोगों को क्लास में से काटने की भी तकलीफ है। सिंगा वाले के अंदर स्कूल के अंदर तकलीफ है। इतना पानी है कमर जितना, वो चारों बाजू भर गया है पानी। एमएनसी वाले क्या है, आते नहीं है, टाइम पे नहीं आते। अगर आ जाओ तो अच्छी बात है, वो उनका कोई जोश नहीं है। मगर एक चीज़ है कि क्लास वालों को और एमएनसी वालों को बोलना चाहिए कि बरसात ज़्यादा गिरता है तो बच्चों को ले जाओ स्कूल में से। आज 6 बच्चे स्कूल में से लेके बह गया है। तकलीफ ये है, दूसरे कोई तकलीफ नहीं, बाकी कोई समस्या नहीं है, कोई तकलीफ नहीं। हाँ, स्कूल छूट गई। જી આપે જે રીતે જોયું તે રીતે સ્કૂલ છૂટી ગઈ છે, પરંતુ હાલમાં પણ જે લોકો છે તે લોકો પોતાના વાહન પરત ફરાવી રહ્યા છે, કારણ કે આગળ આપ જેમ જેમ જશો તેમ અહીં કમર ઉપરના જે પાણી છે તે પાણી અહીં ભરાયેલા છે। આપ જોઈ શકો છો હાલમાં જે રીતે પાણી ભરાયા છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના નાનપુરા જ નહીં, પરંતુ ઉધના રેલવે ગરનારું હોય, રઘુકુળ ગરનારું હોય, આ તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે વાહન ચાલકો છે, જે સ્થાનિક લોકો છે તેને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, 1 કલાકમાં જે રીતે વરસાદ ખાબક્યો છે ત્યારબાદ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ સ્કૂલ છૂટવાનો સમય હતો અને બીજી તરફ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા, પરંતુ ક્યાંક જે તેમના વાલીઓ છે તે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને
અને જે વિદ્યાર્થીઓ અંદર ફસાયા હતા તેવા તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં જે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જ્યારે કામગીરી નથી કરવામાં આવી ત્યારે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.